સુરતના માંગરોળમાં કીમ નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે। કીમ નદી પર હાઈ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। મોટા બોરસરા ગામે આ બેરલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં પાણીની સતત આવક થઈ રહી છે। કોઝવે પર પાણી ભરાતાની સાથે જ વાહન ચાલકો છે તે પણ પરેશાન થતા જોવા મળી રહ્યા છે। કીમ નદી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે। કોઝવે પાણીમાં ગરકાવ। સંવાદદાતા નિલેશ જોડાઈ ચૂક્યા છે, વધુ વિગતો આપશે। નિલેશ, અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? કોઝવે પાણીમાં ગરકાવ, લોકોને કઈ પ્રકારની હાલાકી? જી ચોક્કસથી કીમ નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે કીમ નદીમાં જે મોટા બોરસરા માંગરોળ છે ત્યાં હાઈ બેરલ અને લો લેવલ બંને બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। ઉપરવાસમાં વરસાદને લઈને કીમ નદી બે કાંઠે જોવા મળી રહી છે। કીમ નદીના જે નીચાણવાળા જે ગામો છે ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। માંગરોળ અને ઓલપાડ તાલુકાના એને એલર્ટ કરવામાં આવ્યો છે। કીમ નદી હાલ 11 મીટરથી જે કીમ નદી છે લેવલ 11 મીટર સપાટી વટાવી ચૂકી છે અને આ જે નીચાણવાળા જે ગામો છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે। અને કીમ નદીમાં કીમામલી, કથોદરા, ઉમરાછી, ઓરોલી સહિતના જે ગામો છે એને હાલ એલર્ટ કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા। જી આભાર નિલેશ।